નમસ્કાર ગોવિંદભાઈ. નમસ્કાર. આપનો મોબાઈલ નંબર? 78 78 00 95 82. આ ગામનું નામ? વનોડા. વનોડા ગામ. હા. ઓકે. તાલુકો? ગળતેશ્વર, જિલ્લો ખેડા. ઓકે. તમે પહેલાં અમારી આ સ્ટીમરીચ અને બાયો55 ને નેટસર્ફની દવાઓ કેપ્સિકમમાં વાપરી હતી ગઈ સાલ, કેપ્સિકમ. હા. ને ત્યારબાદ અત્યારે તમે આ તમાકુની અંદર એ દવાનો ઉપયોગ કર્યો છે, સ્ટીમરીચ બાયો55નો. કેટલા સ્પ્રે કર્યા આમાં? 2 સ્પ્રે. 2 સ્પ્રે કર્યા બાદ તમને આ તમાકુની અંદર શું ફર્ક દેખાય છે? આ શું ગ્રોથ દેખાય, ચોખ્ખો જ દેખાય છે. જરા બતાવજો પાનમાં ને એમાં. આ પાન કેટલું જાડું છે જોવો. પાનની જાડાઈ વધેલી છે આમાં. હા. આપણે જોઈ શકીએ છીએ કે પાન જાડું થયેલું છે. વિકાસ પાનનો મોટો થયો છે. પાનનો વિકાસ મોટો થયેલો છે. પાન જરા બતાવો. જે પાન દવાનો છંટકાવ કરવાથી પાનની લંબાઈ વધી ગઈ છે. જબરજસ્ત લંબાઈ છે પાનની. દરેક છોડની અંદર આપણે જોઈએ તો દરેક છોડની અંદર પાનની લંબાઈ છે. કે જો આ પાનની લંબાઈ જુઓ કે કેટલું લાંબુ પાન થયેલું છે. એક હાથથી પણ વધારે લાંબુ પાન છે આ. એક હાથથી પણ વધારે લંબાઈનું પાન છે આ. બીજી વસ્તુ કહું, હા, બીજું શું બેનિફિટ છે? બેનિફિટ એવું કે 19 નંબરમાં આટલો બધો વિકાસ નહીં થતો. 19 નંબરની તમાકુ જે છે એની અંદર આવે છે એમાં આટલો બધો વિકાસ ના થાય. ઓકે. સ્ટીમરેજ પેલું 95 મેં સ્પ્રે કર્યા ખાલી 2 જ. ઓકે. એના લીધે આટલો વિકાસ થયો મારે. ઓકે. આ મારા 27-28 ગુંઠા મિનિમમ 70 મણ તમાકુ નીકળશે. 60 થી 70 મણ તમાકુ નીકળશે. આ કેટલા ગુંઠામાંથી? સવા વીઘા. સવા વીઘામાંથી. ઓકે. આની અંદર રાસાયણિક ખાતર કેટલું વાપર્યું તમે? રાસાયણિક ખાતર તો 2 યુરિયા એકલી જ નાખી છે. 2 યુરિયા નાખી છે. ઓકે. 4 થેલી ખોર નાખ્યો તો. 4 થેલી ખોર નાખ્યો. જો તમે મતલબ બાયો55 ના છાંટી હોય તો આટલો વિકાસ ના થાત. આટલો વિકાસ ના થાત ને ઉતારામાં ઘટી જાત. ઉતારામાં ઘટી જાત. હવે 19 નંબર તમાકુ વાવો તો વીઘાનું અમારી જમીનમાં 20 મણથી વધારે નહીં થતું. 19 નંબર 20 મણથી વધારે થતું નથી. 20 મણ જ થાય. 20 થી 25 મણ જ થાય. હા. તમારે સવા વીઘાની 60 થી 70 મણની વચ્ચે તમાકુ નીકળશે. 60 થી 70 મણ નીકળશે. ઓકે. તો તમને 50% થી વધારેનો બેનિફિટ થઈ ગયો છે. કંપની કહે છે કે 40% વધારો થશે. ઓકે. તો આની અંદર તમે જો દવા ના વાપરી હોય તો રાસાયણિક ખાતર કેટલું વાપરતા? રાસાયણિક ખાતર તો 3 થેલી યુરિયા જોઈએ ને 2 સલ્ફેટ જોઈએ, 5 થેલી ઓલરેડી જોઈએ જ. ઓકે. પણ એની અંદર રાસાયણિક ખાતરમાં પણ તમારે 50% થી વધારાનો બચાવ થયેલો છે. ઓકે. ઓકે. તો આજુબાજુવાળા જે ખેડૂતો છે જેમને તમાકુ કરેલી છે, આપણે જોઈ શકીએ છીએ કે આજુબાજુમાં પણ ઘણા બધા ખેડૂતોએ તમાકુ કરેલી છે. તો એ લોકોને જણાવો કે આ દવાનો વપરાશ કરે, જેથી કરીને જમીનમાં સુધારો થાય અને ઉત્પાદનમાં વધારો થાય. બરોબર.